નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નૂતન વર્ષાભિનંદન. ગેલન્ટ ટીએમટી બાર્સ. હેપી દિવાળી. સોલિડ બી, ફ્લેક્સિબલ બી. નિર્માણ કા रियल हीरो. ट्रेड इंक्वायरी 8980199966. ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત. મોબાઈલ નંબર 9879591725. વુમન્સ વર્લ્ડ કપ ક્રિકેટની ભારત સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર 2 નવેમ્બરે થશે. ફાઇનલ પહેલા કેપ્ટન જેમિમાએ શું કહ્યું, કેવી ભાવુક થઈ, સાંભળો. વુમન્સ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 નવેમ્બરે ટક્કર થવાની છે. આ મુકાબલો રવિવાર એટલે કે આવતીકાલે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. આ એ જ સ્ટેડિયમ છે જ્યાં ભારતીય ટીમે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને રેકોર્ડ રન ચેઝ કરીને 5 વિકેટે હરાવ્યું હતું. સેમીફાઇનલમાં 7 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી જેમિમા રોડ્રિગ્સ ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી. મેચ જીત્યા પછી તે મેદાન પર રડવા લાગી. આ ઉપરાંત તે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ લેતી વખતે પણ તે ખૂબ રડી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ તેણે ચિંતા, પોતાના ફોર્મ અને ટીમમાંથી ડ્રોપ થવા પર વાત કરી. હવે જેમિમાનો એક વધુ નવો વિડીયો બીસીસીઆઈએ શેર કર્યો છે, જેમાં પહેલા મહિલા ટીમના ફિલ્ડિંગ કોચ મુનીશ બાલીએ ટીમને સંબોધિત કરી અને પછી જેમિમા બોલી. જેમિમાને આ દરમિયાન તેની શાનદાર ફિલ્ડિંગ માટે મેડલ પણ આપ્યો. મુનીશે આ વિડીયોમાં રેણુકા ઠાકુરના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે તેણે 10 વખત બોલ રોક્યો, તો શ્રી ચારણીના કોટ એન્ડ બોલ્ડના પણ તેમણે વખાણ કર્યા. ક્રાંતિ ગીડે જે રીતે મેદાનમાં ડાઈવ લગાવી તેનાથી પણ ફિલ્ડિંગ કોચ ખુશ દેખાયા. જેમિમા રોડ્રિગ્સે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એક રન આઉટ કર્યો અને એક શાનદાર કેચ પણ પકડ્યો, જેના માટે તેને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપ્યો. જ્યારે જેમિમાને બેસ્ટ ફિલ્ડરનો મેડલ આપ્યો ત્યારે તેણે ઓસ્ટ્રેલિયાની સામેની પોતાની ઇનિંગ્સ વિશે વાત કરી. જેમિમાએ કહ્યું, જ્યારે હું 85 રન પર હતી ત્યારે થાકી ગઈ હતી. ટીમના ખેલાડીઓ સતત મેદાનમાં આવી રહ્યા હતા અને મને પીવા માટે પાણી આપી રહ્યા હતા. આ દરમિયાન જેમિમાએ દીપ્તિ શર્માનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે દીપ્તિને મેં કહ્યું કે મારી સાથે વાત કરતી રહેજે. ત્યારબાદ તેણે મને સતત પ્રોત્સાહિત કરી. તેણે મારા 1 રન માટે પોતાની વિકેટનું પણ બલિદાન આપી દીધું. જ્યારે તે પાછી જઈ રહી હતી ત્યારે તેણે મને કહ્યું કે કંઈ નહીં, બસ તું મેચ પૂરી કરીને આવજે. જેમિમાએ આગળ કહ્યું, ઘણી વખત એવું બને છે કે ખાસ ઇનિંગ્સની જ વાત થાય છે, પરંતુ આ પાર્ટનરશિપ અને નાની ઇનિંગ્સ વિના શક્ય નથી. આના વિશે ઘણી વાત થતી નથી, પરંતુ દીપ્તિ, રિયા ઘોષ, અમનજોત કૌરની ઇનિંગ્સ ખૂબ જ મહત્વપૂર્ણ રહી. મારી દીદી હરમનપ્રીત સાથે શાનદાર પાર્ટનરશિપ થઈ. પહેલાં ઘણી વખત એવું થાય છે કે જ્યારે અમારી એક વિકેટ પડતી હતી તો ત્યારબાદ અમે મેચ હારી જતા હતા, પરંતુ આ ટીમ ઇન્ડિયાએ એને હવે બદલી દીધું છે. વિડીયોના અંતમાં તેણે એટલું જ કહ્યું કે હવે આટલું કર્યું છે, બસ એક વધુ. જેમિમાનો ઇશારો ફાઇનલ જીતવા તરફ હતો. ઇન્ડિયન ટીમ આ પહેલાં 2005 અને 2017ના વન ડે વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી ચૂકી છે અને હવે તેમની પાસે પહેલીવાર વન ડે વર્લ્ડ કપ ફાઇનલ જીતવાની તક છે.
ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 1 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.